નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ બુક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે 1 ઓગસ્ટ 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેર વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આગામી પીએસઆઈ કોન્સ્ટેબલ, બિન સચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ 1-2 અને ડીવાયએસઓ એસટીઆઈ તેમજ પીએની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છે। તો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો। તેમજ મિત્રો, તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો, જેનાથી વર્લ્ડ બોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી સમગ્ર દિવસનું પરીક્ષાલક્ષી મહત્ત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર 15 થી 20 મિનિટની અંદર મળે છે। તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડો, જેનાથી એમને પણ ફાયદો થઈ શકે। તેમજ મિત્રો, તમે હજુ સુધી આપણી વર્લ્ડ બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। તેમજ મિત્રો, તમે લેક્ચર અંગેના પોતાના કિંમતી પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ અફેર વિશેની આપણે ચર્ચા કરતા રહીએ। તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે આરબીઆઈના પ્રથમ ભારતીય ગવર્નર કોણ બન્યા હતા? તો મિત્રો, એની અંદર આપણો સાચો જવાબ આવે છે સીડી દેશમુખ। મિત્રો, આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રો સાચો આપ્યો છે અને ઘણા વિદ્યાર્થી મિત્રોએ આના જવાબમાં ઓસ્બર્ન સ્મિથ લખ્યું છે। મિત્રો, એ પણ પ્રશ્ન સાચો છે, પરંતુ આપણા પ્રશ્નની અંદર લખેલું છે કે પ્રથમ ભારતીય ગવર્નર। તો મિત્રો, પ્રથમ ભારતીય ગવર્નર બન્યા હતા સીડી દેશમુખ અને આરબીઆઈની જ્યારે સ્થાપના થઈ એ વખતે જે ગવર્નર બન્યા હતા તેમનું નામ હતું ઓસ્બર્ન સ્મિથ। તો મિત્રો, આવી જ રીતે લેક્ચરના અંતમાં પૂછવામાં આવતા પ્રશ્નનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, જેનાથી તમારા જીકેમાં વધારો થાય। તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી। તો તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીએ નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે ધર્મેન્દ્ર પ્રધાન। તો તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો છે। તેમજ વાત કરીએ તો આનો ઉદ્દેશ્ય છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં સંશોધનની શરૂઆત અને વિકાસ તેમજ તેની સુવિધા પ્રદાન કરવાનો છે, જ્યાં સંશોધન ક્ષમતા પ્રારંભિક ચરણમાં છે। એટલે કે મિત્રો, તાજેતરમાં શિક્ષણ મંત્રી એટલે કે પછી કેન્દ્રના શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન, તેમણે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો છે। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન। તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 76મા સત્ર માટે અધ્યક્ષ કોને પસંદ કર્યા છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે અબ્દુલ્લા શાહિદ। તો મિત્રો, તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સભાએ 76મા સત્ર માટે અધ્યક્ષ માટે અબ્દુલ્લા શાહિદને પસંદ કર્યા છે। તો વાત કરીએ એમના વિશે, તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ અબ્દુલ્લા શાહિદને યુએનજીએના 76મા સત્રના અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે અને તેઓ યુએનજીએના 75મા સત્રના અધ્યક્ષ વોલ્કન બોજીકર છે એમની જગ્યા લે છે। એક મિત્રો, જે અબ્દુલ્લા શાહિદ છે તેઓ યુએનજીએના 75મા સત્રના જે અધ્યક્ષ હતા વોલ્કન બોજીકર તેમની જગ્યા લે છે। તેમજ મિત્રો, યુનાઇટેડ નેશનના ઇતિહાસમાં પહેલીવાર છે કે માલદીવના યુએનજીએમાં જે છે એ અધ્યક્ષનું પદ સંભાળશે। તેમજ વાત કરીએ તો માલદીવની આઝાદી બાદ 1965માં જ સંયુક્ત રાષ્ટ્રમાં માલદીવ સામેલ થયું હતું અને માલદીવ જે છે એના વિશેની થોડીક માહિતી મેળવી લઈએ તો માલદીવની રાજધાની માલે છે, તેમજ વર્તમાનમાં રાષ્ટ્રપતિ છે ઇબ્રાહિમ સોલી અને માલદીવની મુદ્રા છે માલદીવિયન રૂપિયા। તો મિત્રો, આ હતી માહિતી માલદીવ વિશેની। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર 2021થી કોને સન્માનિત કરવામાં આવે છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે આશા ભોસલે। તો તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર ભૂષણ પસંદગી સમિતિએ આશા ભોસલેને પ્રતિષ્ઠિત મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર 2021 માટે પસંદ કર્યા છે અને જેની જાહેરાત મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના મંત્રી અમિત દેશમુખે કરી હતી। એટલે કે મિત્રો, જે ગીતકાર આશા ભોસલે છે એમને મહારાષ્ટ્રના પ્રતિષ્ઠિત ભૂષણ પુરસ્કાર 2021 માટે પસંદ કરવામાં આવે છે અને આ જાહેરાત છે એ મહારાષ્ટ્રના સાંસ્કૃતિક મંત્રી અમિત દેશમુખે કરી હતી। મિત્રો, અહીંયા વાત છે મહારાષ્ટ્ર। તો મહારાષ્ટ્રના સ્ટેટિક જીકે વિશે ચર્ચા કરીએ। મહારાષ્ટ્રની સ્થાપના 1 મે 1960માં થઈ હતી। રાજધાની મુંબઈ છે, રાજ્યપાલ છે ભગતસિંહ કોશ્યારી, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે છે। મહારાષ્ટ્રને અન્ય 6 રાજ્યની સરહદ પર છે, જેમાં એક છે મધ્યપ્રદેશ, બીજું છે ગુજરાત, ત્રીજું છત્તીસગઢ,
ચોથું છે કર્ણાટક, પાંચમું તેલંગાણા અને છઠ્ઠું છે ગોવા. ત્યારબાદ જોઈએ મિત્રો મહારાષ્ટ્રના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન. તો જેમાં એક છે તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન, બીજું છે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન, ત્રીજું ચાંદોલી નેશનલ પાર્ક, ચોથું ગોકામલ નેશનલ પાર્ક અને પાંચમું છે નવેગાંવ નેશનલ પાર્ક. તો મિત્રો આ હતા મહારાષ્ટ્રના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી આગામી દરેક પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કયા દેશે ભારતની 14 કલાકૃતિઓ પરત કરવાનો નિર્ણય કર્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ઓસ્ટ્રેલિયા. તો તાજેતરમાં ઓસ્ટ્રેલિયા દ્વારા ભારતની 14 જેટલી કલાકૃતિઓ જે છે એને ભારતને પરત કરવાનો નિર્ણય કર્યો છે. તો ઓસ્ટ્રેલિયા જે છે એને ભારતની 14 કલાકૃતિઓ પરત કરવાનો નિર્ણય કરેલ છે. અને આ જે 14 છે એમાંથી 6 એવી છે કે જે કાં તો ચોરી થયેલ છે અથવા તો તેને ગેરકાયદેસર રૂપથી એક્સપોર્ટ કરવામાં આવી છે, અને અથવા તો એવી મૂર્તિ છે કે જેના અસ્તિત્વ વિશે કોઈને ખબર નથી. એટલે કે મિત્રો જે 14 મૂર્તિઓ છે એમાંથી 6 મૂર્તિઓ એવી છે કે જે ચોરી થયેલી છે અથવા તો ગેરકાયદેસર રીતે તેને એક્સપોર્ટ કરવામાં આવી છે, કાં તો એવી મૂર્તિઓ કે જેના અસ્તિત્વ વિશે કોઈને ખબર નથી. તો એવી મૂર્તિઓ ઓસ્ટ્રેલિયા જે છે એ ભારતને પરત કરવાનો નિર્ણય કરે છે. તો ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ બુક્સ એકેડમી ગાંધીનગર દ્વારા આગામી કોન્સ્ટેબલની પરીક્ષા માટે એક કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ બેચ શરૂ કરવામાં આવી છે, અને જેની શરૂઆત 22 જુલાઈથી થઈ ચૂકેલી છે. તેમજ મિત્રો આ બેચનો ટાઈમ ટેબલ છે જેમાં 10:30 થી 12:30 સુધી રહેશે. તેમજ મિત્રો આ બેચની અંદર તમને ગાંધીનગરની શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા શિક્ષણ તથા માર્ગદર્શન આપવામાં છે. તેમજ ડેલી, વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ દર મહિને કરંટ અફેરનું એક સેમિનાર પણ હશે. આ સિવાય મિત્રો આ બેચમાં તમને નિઃશુલ્ક રીડિંગ માટે લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. તેમજ ક્લાસ માટેના જે અદ્યતન સુવિધા પર વર્ગખંડો છે. આ સિવાય તેજસ્વી વિદ્યાર્થીઓને વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે. મિત્રો વર્લ્ડ બુક્સ એકેડમી જે છે એ પોલીસની ભરતીઓમાં સૌથી વધુ સારા પરિણામ આપતી એક ગાંધીનગરની એકમાત્ર સંસ્થા છે. તો મિત્રો જલ્દીથી આ બેચમાં જોઈન થવા માટે તમે આપણા ફ્રી ડેમો લેક્ચર જે છે એ 22, 23 અને 24 જુલાઈ દરમિયાન આયોજિત કરવામાં આવે છે. તો તમે ડેમો ક્લાસ એટેન્ડ કરી શકો છો, જેનાથી તમને ક્લાસ અને બેચ વિશેનો તમને સંપૂર્ણ આઈડિયા આવી જશે. તેમજ મિત્રો તમે આ બેચ વિશેની વધુ માહિતી માટે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ કરી શકો છો. તેમજ બીજો આપણો એક હેલ્પલાઇન નંબર છે જે છે 8238238787. મિત્રો આ બંનેમાંથી કોઈપણ નંબર પર તમે માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતી માહિતી આપણા કોન્સ્ટેબલ બેચ વિશેની. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્રામીણ બાળકોને પ્લે સ્કૂલની સુવિધા ઉપલબ્ધ કરવા માટે કયો પ્રોગ્રામનો શુભારંભ કરે છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે વિદ્યા પ્રવેશ પ્રોગ્રામ. તો તાજેતરમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રામીણ બાળકો જે છે એમને પ્લે સ્કૂલની સુવિધા ઉપલબ્ધ કરવા માટે વિદ્યા પ્રવેશ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. તો જેની વાત કરીએ તો અત્યાર સુધીમાં પ્લે સ્કૂલ જે છે એનો કોન્સેપ્ટ માત્ર મોટા શહેરો સુધી જ સીમિત હતો, પરંતુ હવેથી વિદ્યા પ્રવેશ પ્રોગ્રામ અંતર્ગત જે ગ્રામીણ વિસ્તારોની સ્કૂલો છે એમને પણ પ્લે સ્કૂલનો કોન્સેપ્ટ જે છે એ ગામોગામ સુધી પહોંચાડવામાં આવશે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે 30 જુલાઈ. તો દર વર્ષે 30 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ મનાવવામાં આવે છે. તો વાત કરીએ આના વિશે. તો વર્ષ 2011માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા જાતિ, રંગ અને લિંગ વગેરેના અલગ હોવા છતાં વિવિધ દેશોના લોકોમાં દોસ્તીનો એક મજબૂત સંબંધ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસની જાહેરાત કરી હતી. એટલે કે મિત્રો 2011માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા જાતિ, રંગ અને લિંગ તેમજ ધર્મ વગેરેના વિવિધ ભેદભાવ હોવા છતાં અલગ અલગ દેશોના લોકોમાં દોસ્તીનો એક મજબૂત સંબંધ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ જે છે એની જાહેરાત કરી હતી. ત્યારબાદ જો મિત્રો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કયા દેશની સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસ જે છે એને એક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પોતાની નૌકા નામની પોતાની જે સૌથી મોટી અંતરિક્ષ પ્રયોગશાળા લોન્ચ કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે રશિયા. તો તાજેતરમાં રશિયાની સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસ છે એને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પોતાની નૌકા નામની સૌથી મોટી અંતરિક્ષ પ્રયોગશાળા લોન્ચ કરી છે. આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે છે એક નિવાસ યોગ્ય કૃત્રિમ ઉપગ્રહ છે અને જે પૃથ્વીની નીચલી કક્ષામાં સૌથી મોટી માનવ રચના છે. એટલે કે મિત્રો આ જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે એ એક નિવાસ યોગ્ય કૃત્રિમ ઉપગ્રહ છે અને જે પૃથ્વીની નીચલી કક્ષામાં સૌથી મોટી માનવ રચના છે. ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરીએ.
એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા જનરલ બેચ શરૂ કરવામાં આવી છે। તો મિત્રો આ બેચના તમે ફ્રી ડેમો 22, 23 અને 24 જુલાઈ દરમિયાન એટેન્ડ કરી શકો છો। તેમજ આ બેચ જે છે એ 22 જુલાઈથી શરૂ થઈ ગયેલી છે અને તેનો સમય છે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો। મિત્રો આ બેચની અંદર તમને ગાંધીનગરની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા શિક્ષણ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે। તેમજ વર્લ્ડ ઇનબોક્સ પ્રકાશનના કુલ 11 જેટલા પુસ્તકો તેમજ મંથલી મેગેઝિન એના 6 અદ્યતન અંક તમને આપવામાં આવશે। તેમજ ડેલી, વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આ સિવાય દર મહિને એક કરંટ અફેરનો સેમિનાર પણ હશે। તેમજ રીડિંગ માટે તમને નિઃશુલ્ક લાઇબ્રેરી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે। તેમજ અદ્યતન સુવિધાસભર વર્ગખંડો છે અને જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમને વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે। તો મિત્રો આ જનરલ બેચ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો। તો મિત્રો આથી માહિતી આપણા વર્લ્ડ ઇનબોક્સ દ્વારા શરૂ કરવામાં આવેલ જનરલ બેચ વિશે। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ભૂમિહીન ખેડૂતો માટે દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે છત્તીસગઢ। તો તાજેતરમાં છત્તીસગઢ રાજ્ય સરકારે જે ખેડૂતો છે કે જેમની પાસે પોતાની જમીન નથી તેવા ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવાનો જાહેરાત કરી છે। ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં કઈ કંપનીએ યુવાનોને પ્રશિક્ષિત કરવા માટે સાવિત્રીબાઈ ફૂલે પુણે વિશ્વવિદ્યાલય સાથે સમજૂતો કર્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે મારુતિ સુઝુકી। તો મારુતિ સુઝુકી કંપની જે છે એને યુવાનોને પ્રશિક્ષિત કરવા માટે સાવિત્રીબાઈ ફૂલે પુણે વિશ્વવિદ્યાલય સાથે સમજૂતો કર્યો છે। ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં કયા રાજ્યના રાજા મરચાંની લંડનમાં નિકાસ કરવામાં આવી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે નાગાલેન્ડ। તો તાજેતરમાં નાગાલેન્ડના રાજા મરચાં છે એની લંડનમાં નિકાસ કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો આપણો પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે। આ પ્રશ્નના સાચા જવાબની ચર્ચા આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું। તો પ્રશ્ન છે કે જાપાનની રાજધાની કઈ છે? મિત્રો પ્રશ્નનો જવાબ તમને આવડે છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જણાવો, જેનાથી તમારા જીકેમાં પણ વધારો થાય। તો મિત્રો આ સાથે જ આજના દિવસભરના મહત્ત્વના કરંટ અફેરના કેટલાક પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરી છે, જેનાથી આગામી પરીક્ષાઓની અંદર કરંટ અફેરનો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને 100% આવડશે। તેમજ મિત્રો તમને લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ તમારા ગ્રુપની અંદર શેર કરો, જેનાથી તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ પરીક્ષામાં ફાયદો થઈ શકે। આ સિવાય મિત્રો તમે આપણા લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર જણાવી રાખો, જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ અફેર છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં તેમજ પરીક્ષાલક્ષી ચર્ચા કરતા રહીશું, જેનાથી તમને પણ પરીક્ષામાં ફાયદો થઈ શકે। અને તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। તેમજ મિત્રો આપણી વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 8238238787 પર કોલ અથવા તો મેસેજ કરીને માહિતી મેળવી શકો છો। તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર। ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં।